તો મિત્રો સ્વાગત છે આપણા બધાની સહિયાર યુટ્યુબ ચેનલ વિશાલ સરવૈયા જીકે માસ્ટર ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શું કરવાના છીએ એના વિશે અને આવતી સિરીઝ વિશે હું તમને જરા માહિતી આપી દઉં। તો મિત્રો આપણે આજના લેક્ચરમાં જે શરૂઆત કરવાના છીએ તે લેક્ચર હવે તમને લગભગ આ વિજ્ઞાન જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તમને લેક્ચર સિરીઝ સ્વરૂપે યુટ્યુબમાં મળી જશે। તો મિત્રો આ યુટ્યુબ સિરીઝ વિશે તમને જણાવું તો ધોરણ 5 થી લઈ અને ધોરણ 10 સુધીના પાઠ્યપુસ્તકના જે અગત્યના પ્રશ્નો છે શેના તો કે વિજ્ઞાનના અને તમામ વિષયોના। તો કે ધોરણ 5 થી લઈ અને ધોરણ 10 સુધીના પાઠ્યપુસ્તકના આધારે જે અગત્યના પ્રશ્નો છે તેને આપણે વન લાઇનર સ્વરૂપે જોઈશું, નહીં કે વિસ્તૃત સ્વરૂપે। આપણે વન લાઇનર સ્વરૂપે જોશું। આજુબાજુની જે ડિટેલ હશે થોડી નાની મોટી તો એ તમને હું જણાવી દઈશ। તો મિત્રો વધુ ટાઈમ ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વિડીયોની શરૂઆત કરું તો સૌપ્રથમ પ્રશ્ન આવે છે તો કે બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો કે બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? તો કે નાનું અને ઉલટું। ત્યાર પછી તો કે ઘડિયાળના ઝીણા ભાગને રિપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે જે ઘડિયાળમાં જે કાચ હોય છે તે રિપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ કરવામાં આવે? તો કે બિલોરી કાચનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા સરખું દેખાઈ શકે આપને। તો મિત્રો આવા બેઝિક પ્રશ્નો હશે, તમે શરૂઆતથી લઈ અને અંત સુધી જોશો તો શરૂઆતમાં બેઝિક પ્રશ્નો હશે અને તમે જેમ જેમ વિડીયોની અંતમાં એટલે કે લેક્ચર સિરીઝના અંતમાં જશો એટલે કે પ્રથમ વિડીયોમાં બેઝિક, ત્યાર પછી બીજો વિડીયો આવશે તો તેમાં થોડા લેવલના પ્રશ્નો હશે, ત્રીજા વિડીયોમાં તો કે ત્યાં એનાથી લેવલના, એવી રીતના પ્રશ્નો તમને મળી રહેશે। તો વિડીયોની લેક્ચર સિરીઝને છોડતા નહીં એવી મારી નમ્ર અપીલ છે તમને લોકોને। તો મિત્રો તમને એવું લાગતું હોય કે આ બેઝિક પ્રશ્ન છે, આ તો આવડે, તો મિત્રો શરૂઆતના વિડીયો આ બેઝિક હશે, ત્યાર પછીના લેવલવાળા પ્રશ્નો હશે। આગળ જોઈએ તો કે કયા છોડને અડકતાની સાથે જ તેના પર્ણો બીડાઈ જાય છે? તો કયા પર્ણને અડીએ તો બીડાઈ જાય એવો કયો છોડ? તો કે લજામણીના છોડને અડતા તે બીડાઈ જાય છે। ત્યાર પછી કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની અસર થાય છે? તો વનસ્પતિ પર સંગીતની અસર થાય છે એવું કોને કીધું? તો કે જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે, જે એક ભારતીય છે। ત્યાર પછી જમીનનો પ્રકાર નક્કી કરવા માટે સૌથી ઉપર શેનું પડ હોય છે? તો કે સેન્દ્રિય પદાર્થોનું। ત્યાર પછી તો કે જમીનથી પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહેવાય? તો કે નિતારણ શક્તિ। ત્યાર પછી 7મો પ્રશ્ન તો કે કઈ જમીનની નિતારણ શક્તિ સૌથી વધુ હોય? તો રેતાળ જમીનની નિતારણ શક્તિ સૌથી વધુ હોય। ત્યાર પછી 8મો પ્રશ્ન તો કઈ જમીનની નિતારણ શક્તિ સૌથી ઓછી હોય? તો કાપણ જમીન હોય તેની નિતારણ શક્તિ સૌથી ઓછી હોય। 9મો પ્રશ્ન બીજના મુખ્ય બે પ્રકારના હોય છે, તો કે કયા બે પ્રકારના હોય છે, પણ કયા? તો કે દ્વિદળી અને એકદળી। 10મો પ્રશ્ન જે બીજને બે ફાળ થાય તે ફળને કેવું બીજ કહેવાય? તો કે દ્વિદળી। જે બીજની બે ફાળ થાય તેને દ્વિદળી બીજ કહેવાય। ત્યાર પછી આગળનો પ્રશ્ન 11મો તો કે વરાળને બીજા કયા નામથી ઓળખવામાં આવે? વરાળને બાષ્પના નામે ઓળખવામાં આવે। 12મો પ્રશ્ન કોઈ પણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહેવાય? તો બાષ્પીભવન। વરાળને શું કહેવાય? તો કે બાષ્પ। ત્યાર પછી તો કે પ્રવાહીમાંથી જે બાષ્પ બને છે તેને શું કહેવાય? તો કે બાષ્પીભવન। ત્યાર પછી 13મો પ્રશ્ન તો કે ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે, આ ક્રિયાને શું કહેવાય? તો કે ઠારણ। 14મો પ્રશ્ન પાણી વાતાવરણમાંની ધૂળના કણ સાથે જોડાઈને શામાં રૂપાંતરિત થાય છે? તો કે પાણી વાતાવરણમાંની ધૂળના કણની સાથે જોડાઈ અને શામાં રૂપાંતરિત થાય છે? તો કે વાદળમાં। 15મો પ્રશ્ન 1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે? 1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે? તો કે 300 ટન પાણીની જરૂર પડે। 16મો પ્રશ્ન પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે વરસાદ, જે બધાને ખબર છે। 17મો પ્રશ્ન જાસૂદ અને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય? તો ક્ષુપ પ્રકારની વનસ્પતિ કહેવાય જાસૂદ અને મોગરાને। ત્યાર પછી તો કે તુલસી અને વનમનિયા કેવા પ્રકારના વનસ્પતિ કહેવાય? તો છોડ પ્રકારના। તુલસી જે બધાએ જોઈ હોય તેને કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય? તો છોડ। ક્ષુપ એટલે કે જે પ્રમાણમાં નાના હોય અને તુલસી જે પ્રમાણમાં થોડા મોટા હોય।
ત્યાર પછી તો કે ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે? તો કે અળસિયું. આથી સજીવને અળસિયાને શું કહેવાય? તો કે ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી 20મો પ્રશ્ન આવે છે, કયા પ્રાણીઓને કરોડ હોતી નથી? કયા પ્રાણીઓને કરોડ હોતી નથી? જે મનુષ્યમાં હોય છે અને કેટલા મણકા હોય છે મનુષ્યની કરોડમાં? તો કે 33 મણકા હોય છે, જે માછલીઓમાં હોતી નથી. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, 21મો પ્રશ્ન, ઉંદર અને ચામાચીડિયાની પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે? ઉંદર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે? તો કે આંચળવાળા, કારણ કે તેના આંચળો હોય છે. ત્યાર પછી કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે? કોયલનો મીઠો અવાજ હોય છે તે સૌ જાણે છે, પણ કઈ કોયલનો મીઠો અવાજ હોય? તો કે નર કોયલનો સૌથી મીઠો અવાજ હોય છે. આગળ જોઈએ 23મો પ્રશ્ન, તો 28 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 28 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. 24મો પ્રશ્ન, વિશ્વ પક્ષી દિવસ ક્યારે આવે? તો કે 8મી મેના રોજ વિશ્વ પક્ષી દિવસ. ત્યાર પછી તો 25મો પ્રશ્ન, વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે? તો 1 થી 7 ઓક્ટોબરના રોજ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. 26મો પ્રશ્ન, બીજી ઓક્ટોબરને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો બીજી ઓક્ટોબરને વન્ય પ્રાણી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી ઓક્ટોબરને બીજા પણ ઘણા દિવસો તરીકે ઓળખવામાં આવે છે, તે તમે જોઈ શકો છો. ત્યાર પછી તો વિશ્વ વન્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે? વિશ્વ વન્ય દિવસ તો 4 ઓક્ટોબરના રોજ વિશ્વ વન્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી 28મો પ્રશ્ન, કોઈ પણ સજીવ કાર્ય કરવા માટેની શક્તિ શેમાંથી મેળવે? તો ખોરાકમાંથી. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે? તો ઉત્તર દિશામાં ધ્રુવનો તારો જોવા મળે. ત્યાર પછી હવા જગ્યા રોકે છે કે નહીં? તો કે હા, હવા એ જગ્યા રોકે છે. ગતિમાન હવાને શું કહેવાય? તો ગતિમાન હવાને આપણે સામાન્ય રીતે પવન કહેતા હોઈએ છીએ. આગળ જોઈએ તો 32મો પ્રશ્ન, પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો સૂર્ય. ત્યાર પછી તો કે 33મો પ્રશ્ન, સૂર્ય અને તારાઓના અવલોકન માટે કઈ શાળાઓ બનાવવામાં આવે છે? તો સૂર્ય અને તારાઓના અવલોકન માટે વેધશાળાઓ બનાવવામાં આવે છે. સૂર્ય એ એક તારો જ છે, આથી તેનો તારાઓના અવલોકનની શાળામાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી તો 34મો પ્રશ્ન, સમયનો સૌથી નાનો એકમ કયો છે? તો સમયનો સૌથી નાનો એકમ જે તમે જાણો છો તો સેકન્ડ. સમયનો પ્રમાણભૂત એકમ પણ કયો છે? તો સમયનો નાનામાં નાનો એકમ અને પ્રમાણભૂત એકમ તો કે સેકન્ડ. કેટલા મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય? તો કેટલા મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય? તો કે 10 બરાબર 1 મીમી. 37મો, લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ કયો છે? તો લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ કયો છે? તો કે મીટર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે સમયનો પ્રમાણભૂત એકમ કયો? તો કે સમયનો તો કે સેકન્ડ. તો લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ તો મીટર. કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય? કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય? તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો સૌ કોઈ જાણો છો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો ખૂબ મોટા અવકાશી અંતરો માપવા માટે કયો એકમ વપરાય? તો ખૂબ મોટા અંતરો માપવા માટે, એટલે કે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર, સૂર્યથી અન્ય કોઈ ગ્રહ સુધીનું અંતર, જે પ્રમાણમાં મોટા અંતરો હોય છે, તો એને માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય? તો કે પ્રકાશ વર્ષનો ઉપયોગ થાય છે. ખૂબ મોટા પ્રમાણમાં જે અવકાશીય યંત્રો હોય એને માપવા માટે. પ્રકાશના કિરણે 41મો પ્રશ્ન, એક પ્રકાશના કિરણે 1 વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય? તો પ્રકાશના કિરણે 1 વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય? તો કે પ્રકાશ વર્ષ. 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10^12 કિલોમીટર. 1 પ્રકાશ વર્ષ બરાબર, જો તેને કિલોમીટરમાં ફેરવવું હોય તો તેનું સૂત્ર શું થશે? 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10^12 કિલોમીટર. એટલે કે 1 પ્રકાશ વર્ષ બરાબર, જો આટલો તમે સૂત્ર મૂકો તો તેમાં તમને કિલોમીટરનો જવાબ મળી જાય. ત્યાર પછી તો કે 43મો પ્રશ્ન આવે છે, પડઘો પડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? જો આપણે પડઘો પડે છે, સામાન્ય રીતે તમે ગામડાના મિત્રોએ જોયું હશે તો ગામડામાં જ્યારે તમે કોઈ પુલની નજીક ઊભા રહો તો તેમાં પાછો અવાજ આવતો હોય છે. જેમ કે તમે કાંઈ પણ બોલો તો તેનો રિપીટ અવાજ
તમને પાછો મળતો હોય છે. તો તેમાં અંતર કેટલું હોવું જોઈએ? તો કે 11 મીટરનું અંતર હોવું જોઈએ પડઘો પડવા માટે. ત્યાર પછી આપણે મિત્રો તો તમને વાત જણાવી દઉં તો કે આ વિડીયો લેક્ચર આપણે માત્ર 10 મિનિટ સુધી એટલે કે માત્ર 10 મિનિટ સુધીના વિડીયો બને તેવી આશા સાથે આ વિડીયો બનાવીશું. જો 10 મિનિટનો વિડીયો હશે તો તમને કંટાળો પણ નહીં આવે અને ડેઈલી તમે જોતા હશો તો તમે એને સામાન્ય રીતે 10 મિનિટનો ટાઈમ કાઢી અને ગમે ત્યાંથી જોઈ શકો છો. તો મિત્રો વિડીયોને તમે જોઈ લીધો હશે સંપૂર્ણ રીતે, તમને યાદ પણ રહેતું હશે. જો તમારા કોઈ પ્રતિભાવ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને મિત્રો જે કાંઈ પણ તમે બીજું જાણવા માગતા હોય તો તમે કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો. તો મિત્રો આવી જ રીતના તમે આગળના વિડીયો પણ જોતા રહો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ગુડ બાય. થેન્ક યુ.